અધ્યાય 3.2 દાખલો નંબર 1 નીચેની આકૃતિઓમાં x શોધો। આપણને એ આકૃતિ બતાવી છે। આ આકૃતિની અંદર આપેલ માપ છે 125, 125 અને x। તો ત્રણેય જે માપ છે એ બહિષ્કોણના માપ છે, બહારના ખૂણા છે। તો આ પણ બહિષ્કોણનું માપ છે, આ પણ બહિષ્કોણનું માપ, આ પણ બહિષ્કોણનું માપ। મતલબ કે અહીં ત્રિકોણ છે, તેના ત્રણ બહિષ્કોણ દોરેલા છે આપણને। તો ત્રણ બહિષ્કોણના માપ આપણને ખબર છે કે બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 થાય છે। માટે લખીશું બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 માટે આપણે અહીંથી બહિષ્કોણ જોઈએ તો x વત્તા બીજો બહિષ્કોણ આપેલો છે આપણને 125 વત્તા ત્રીજો બહિષ્કોણ આપણને આપેલો છે 125, ટોટલ સરવાળો 360। બંનેને સરખાઈએ, x 125 વત્તા 125 250 બરાબર 360। એક્સને સૂત્ર કરતાં બનાવીએ, બરાબર પછીની સંખ્યા 360, 250 પ્લસ છે આ બાજુ, પેલી બાજુ જાય તો માઇનસ 250, તો x બરાબર 110। તો આ રીતના આપણે x ખૂણાનું માપ મેળવ્યું। હવે બહિષ્કોણનું ખૂણાનું માપ 110 મળે છે। નંબર બીજી આકૃતિ બી આકૃતિ। આ આકૃતિની અંદર આપણે જોઈએ તો આમાં પણ આપણે જોઈએ તો આ આકૃતિ પંચકોણ છે। તો પંચકોણની અંદર જોઈએ તો 1, 2, 3 અને 4 ચાર બહિષ્કોણના માપ આપ્યા છે અને એક અંતઃકોણનું એટલે કે અંદરના ખૂણાનું માપ આપેલું છે। તો જોઈએ આપણે કે આ માપ છે એ કાટખૂણો બતાવે છે, મતલબ કે 90 અંશનો માપ હશે કાટખૂણો છે એટલે, અને આ અંતઃકોણ બતાવે છે અંદરનો, આ પણ કાટખૂણો મતલબ કે આ પણ 90 અંશનો હશે। તો આ 90 છે માટે આ 90 અંશનો થશે, કારણ કે એકબીજાના પૂરક થયા, તો પૂરક એટલે 90 અને 90 180। તો હવે જોઈએ આપણે કે પાંચે પાંચ બહિષ્કોણના માપ આપણી જોડે છે, તો લખીએ આકૃતિમાં એક બહિષ્કોણ 90 અંશ છે અને બીજો અંદરનો ખૂણો અંતઃકોણ 90 અંશ છે। માટે બે બહિષ્કોણ, આપણે આ પણ બહિષ્કોણ જોયો, માટે બે બહિષ્કોણ 90 અંશના છે। માટે આપણને ખબર છે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો, બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ થશે। હવે આપણી જોડે પાંચ ખૂણા થઈ ગયા, તો અહીંથી એક્સથી શરૂઆત કરીએ તો એક્સ વત્તા બીજો ખૂણો 90 વત્તા ત્રીજો ખૂણો 60 વત્તા ચોથો ખૂણો 90, પાંચમો ખૂણો 70 બરાબર 360। એક્સ આ ચારેય ખૂણાના માપનો સરવાળો કરીએ તો 90, 60, 90, 70 તો 310 બરાબર 360। એક્સને સૂત્ર કરતાં બનાવીએ, બરાબર પછીની સંખ્યા 360, 310 પ્લસ આ બાજુ છે, પેલી બાજુ જાય તો માઇનસ, માટે એક્સ બરાબર 360માંથી 310 જાય તો 50। તો એક્સનું માપ આપણને 50 મળે છે। હવે આપણે જોવું હોય તો પાંચે ખૂણાનો સરવાળો કરીએ તો 360 મળવો જોઈએ। એક્ઝામ્પલ 2, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો। તો પહેલી સંખ્યા બતાવે છે 9 બાજુવાળા, તો 9 બાજુવાળામાં આપણે જોઈએ તો આ બહુકોણ બતાવે, તો આ બહુકોણને પહેલાં તો આપણે બાજુઓ લખીશું। 9 બાજુ આપેલી છે એટલે 9 બાજુ છે। આપણે બાજુઓને ધારીએ n તરીકે, માટે n બરાબર 9। હવે જોઈએ કે 9 બાજુઓ છે, તો 9 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા 9 હોય। 9 બાજુ છે તેના બહિષ્કોણ પણ 9 હોય। હવે જોઈએ તો આ આપણને બતાવે છે કે નિયમિત બહુકોણ, નિયમિત બહુકોણ એટલે કે દરેક બહિષ્કોણનું માપ સરખું હોય, કારણ કે એના ખૂણા નિયમિત ક્યારે કહેવાય, તેના ખૂણા પણ સરખા હોય, એની બાજુ પણ સરખી હોય। માટે લખીશું કે આ નિયમિત બહુકોણ છે, માટે તેના દરેક ખૂણા, અહીં બહિષ્કોણ છે એટલે આપણે બહિષ્કોણ, તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હોય।
तो આપણે જોઈએ કે બહુકોણના બધા બહિષ્કોણના માપનો સરવાળો ટોટલ સરવાળો થાય છે 360° માટે આપણે જોવાનું છે 9 બાજુવાળા, તો 9 બાજુવાળા બહુકોણના દરેક પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર ટોટલ માપ ભાગ્યા આપેલ બહિષ્કોણની બાજુ મતલબ કે n, તો 360 ભાગ્યા n બરાબર 9 બાજુ, 9 ચોક 36 માટે 40° થશે। તો 9 બાજુવાળા બહિષ્કોણનું માપ 40° થશે। બીજી સંખ્યા 15 બાજુવાળા, તો 15 બાજુવાળામાં જોઈએ એઝ ઇટ ઇઝ જેમ આપણે ઉપલો દાખલો ગણ્યો સેમ ટુ સેમ ગણીશું। તો અહીં જોઈએ બહુકોણને અહીં 15 બાજુઓ છે, ત્યાર પછી આપણે એને ધારી લઈએ n બરાબર 15, 15 બાજુવાળા બહુકોણના બહિષ્કોણની સંખ્યા જેટલી બાજુ એટલા એના ખૂણા, મતલબ કે 15 બાજુ છે તો 15 હોય। આ નિયમિત બહુકોણ છે, ફરી એક વખત, માટે તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હશે। ત્યાર પછી આપણને ખબર છે કે બધા બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360°। હવે આપણે જોઈએ કે 15 બાજુઓ છે, તો 15 બાજુવાળા દરેક બહિષ્કોણનું માપ શોધીશું આપણે। માટે 15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણના ખૂણાનું માપ બરાબર ટોટલ માપ ભાગ્યા બાજુઓ એટલે કે n, તો ટોટલ માપ 360°, n બરાબર ધારેલી આપણે બાજુઓ 15, તો 360 ભાગ્યા 15 બરાબર 24°। તો 15 બાજુ હશે તો પ્રત્યેક બહિષ્કોણનું માપ 24° મળે છે। દાખલો નંબર 3, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય। આપણે ઉપર દાખલો ગણ્યો સેમ ટુ સેમ છે, પણ ઉપર આપણે બાજુઓ હતા, શોધવાનું હતું બહિષ્કોણના ખૂણાનું માપ। આ પ્રશ્નમાં એવું કહે છે કે નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના બહિષ્કોણનું માપ 24° થાય। તો જોઈએ બહુકોણ આપણું પહેલાં તો આપેલું નિયમિત છે, તો લખીશું બહુકોણ નિયમિત છે, તેથી તેના દરેક બહિષ્કોણનું ખૂણાનું માપ સરખું હોય। તો આપણે બહુકોણના બધા બહિષ્કોણોના માપનો સરવાળો ટોટલ માપ બરાબર 360° થાય છે। અહીં જોઈએ આપણને આપેલું માપ, તો બહિષ્કોણનું માપ બરાબર આપેલું છે આપણે 24°। તો આપણે ખૂણાઓની સંખ્યા શોધવાની છે, માટે ખૂણાઓની સંખ્યા બરાબર ટોટલ માપ ભાગ્યા ટોટલ અહીં એક ખૂણાનું માપ, તો એક ખૂણાનું માપ છે 24 બરાબર 24 ને 15 વડે ગુણો તો 360 મળે છે, માટે 15, તો 15 બાજુઓ હોય, 15 બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24° થાય છે। દાખલો નંબર 4, એક નિયમિત
બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય। ફરી એવું ને એવું જ છે। તો જોઈએ બહુકોણ નિયમિત છે। પહેલાં તો તેના દરેક અંતઃકોણનું માપ બતાવ્યું છે, આપણે આપ્યું છે લખી દઈએ બરાબર 165। તો જોઈએ માટે બહુકોણના દરેક પહેલાં તો બહિષ્કોણનું માપ જોઈએ। બહિષ્કોણનું માપ બરાબર અંતઃકોણ અને બહિષ્કોણ। તો અહીં જોઈએ તો બહિષ્કોણના માપ શોધવું હોય તો બે અંતઃ સમ્મુખ કોણોના માપનો સરવાળો। અહીં એક અંતઃકોણ છે અને એક બહિષ્કોણ છે, તો બે એકબીજાના પૂરક બનશે, તેમનો સરવાળો 180 થશે। માટે 180માંથી આપણે અંતઃકોણનું માપ બાદ કરી દઈએ તો દરેક બહિષ્કોણના ખૂણાનું માપ મળશે। કારણ કે દરેક કેમ કહીશું નિયમિત છે, એટલે એક ખૂણો જેટલો હશે એટલા બધા ખૂણાના માપ સરખા હશે, કારણ કે નિયમિત બહુકોણ છે એટલે। તો 180 માઇનસ આપેલ અંતઃકોણ 165 બરાબર 15°। તો 15° એ દરેક બહિષ્કોણના ખૂણાનું માપ થશે। હવે જોઈએ આપણે કે બહુકોણના બધા બહિષ્કોણોના માપનો સરવાળો બરાબર 360°। માટે બાજુઓની સંખ્યા શોધવાની છે આપણે બરાબર ટોટલ 360 માપ ભાગ્યા એક બહિષ્કોણનું માપ। તો એક બહિષ્કોણનું માપ છે 15, તો 15 ને 24 વડે ગુણીએ તો 360 થાય છે। માટે 24 બાજુઓ હોય તો તેના અંતઃકોણનું માપ 165° થશે। એક્ઝામ્પલ 5 એમાં પહેલો પ્રશ્ન છે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22° હોય। આપણને એક બહિષ્કોણનું માપ 22°। હવે આવો નિયમિત બહુકોણ શક્ય છે કે નહીં આપણે ચકાસવાનું છે। તો અહીં જોઈએ આપણે આપેલું પહેલાં તો બહિષ્કોણનું માપ આ એક ખૂણાનું માપ છે બરાબર 22°। તો આપણે એમ પહેલાં તો બાજુઓની સંખ્યા શોધવી પડે। માટે બાજુઓની સંખ્યા બરાબર આપણે આગળ પણ એક્ઝામ્પલ ગણ્યા એમ ટોટલ માપ ભાગ્યા આપેલ બહિષ્કોણના ખૂણાનું માપ। તો ટોટલ માપનો સરવાળો 360° ભાગ્યા આપેલ ખૂણાનું માપ 22। પહેલાં તો એનો 2 વડે ભાગ શક્ય બનાવીએ। 11 દુ 22, 180 દુ 360। હવે અહીં જોઈએ બેકી સંખ્યા નીચે એકી સંખ્યા, આગળ ભાગ ચાલશે નહીં, માટે આપણને પરિણામ મળે છે 180/11। તો જોઈએ આપણે તો આ જે અંક મળ્યો આપણને જવાબ એ અપૂર્ણાંકમાં મળે છે, આપણને પૂર્ણ અંકમાં મળતો નથી। આપણે લખીએ જો આ બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણ અંકમાં મળે। મતલબ કે આ જે જવાબ મળે છે એ બાજુઓની સંખ્યા એ પૂર્ણ અંકમાં મળતી નથી, અપૂર્ણાંકમાં। અપૂર્ણાંકમાં એ બાજુઓની સંખ્યા મળે નહીં। તો આ મળી મતલબ કે આ જે સંખ્યા છે 180/11 એ પૂર્ણ સંખ્યા નથી, અપૂર્ણાંક છે। માટે ના નિયમિત બહુકોણ ના બહિષ્કોણનું માપ 22° હોઈ શકે નહીં, કારણ કે આપણને પૂર્ણ સંખ્યામાં એની બાજુઓની સંખ્યા મળતી નથી। એમાં બી આઈટમ જોઈએ આપણે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? કેમ? પ્રશ્ન છે શું આ માપ એટલે કે 22 નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ હોઈ શકે? તો આપણે જોઈએ અંતઃકોણ એટલે અંદરના, તો લખીએ
આ બહુકોણના અંદરના ખૂણાનું માપ એટલે કે અંતઃકોણનું માપ બરાબર 22 અંશ આપણને બતાવ્યું છે એમ। તો દરેક બહિષ્કોણના ખૂણાનું માપ શોધવું પડશે। તો પ્રત્યેકનું શોધવા માટે આપણે એકનું શોધીએ આપણે પહેલાં તો કે બહુકોણના બહિષ્કોણનું માપ તો 180 માઇનસ આપેલ ખૂણાનું માપ 22 બરાબર 158 અંશ થાય। તો પહેલાં તો આપણે જોઈએ બાજુઓની સંખ્યા એના પરથી બાજુઓની સંખ્યા બરાબર ટોટલ માપ એટલે કે બધા બહિષ્કોણના માપનો સરવાળો થશે 360 અંશ ભાગ્યા એક બહિષ્કોણનું માપ 158 બરાબર 2 વડે ભાગ ચલાવીએ તો 79 ગુણ્યા 2 કરીએ તો 158 180 ગુણ્યા 2 કરીએ 360 માટે 180 ભાગ્યા 79। તો જોઈએ જો આ પણ સંખ્યા એ પૂર્ણ સંખ્યા મળતી નથી તો લખીશું જો બહુકોણ એ નિયમિત બહુકોણ હોય તો તેની બાજુઓની સંખ્યા એ પૂર્ણ અંકમાં મળે। પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણે માઇનસ નહીં પણ પૂર્ણ અંકમાં બોલીશું પૂર્ણ અંકમાં મળે। અહીં જોઈએ આપણે મળે છે 180 ભાગ્યા 79 એ પૂર્ણ સંખ્યા નથી અપૂર્ણાંક છે માટે ના નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ 22 અંશ હોઈ શકે નહીં। બહિષ્કોણના જે અંતઃકોણ છે એ બહુકોણના અંતઃકોણનું માપ 22 અંશ હોય તો એની બાજુઓની જે સંખ્યા છે એ આપણને અપૂર્ણાંકમાં મળે છે મતલબ કે પૂર્ણ અંકમાં મળતી નથી માટે 22 અંશ હોઈ શકે નહીં। એઝ ઇટ ઇઝ 5મા દાખલામાં પણ એવું હતું અને 6થા દાખલા બી આઇટમમાં પણ એવું છે।